વેલકમ બેક તો સમાચારમાં આગળ વાત કરીએ વરસાદની તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અમીરગઢ પંથકમાં પણ ગઈકાલે મધ્યરાત્રિથી ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જ્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં અને માઉન્ટ આબુમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસ નદીમાં નવા નીરની આવક થતા નદી બંને કાંઠે વહી રહી છે, તો ઇકબાલગઢમાં આસપાસના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। નદી બંને કાંઠે વહી રહી છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને નદીમાં ન ઉતરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। તો અતુલ, જણાવશો કે જે રીતે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, માઉન્ટ આબુમાં પણ વરસાદ થયો છે, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ? જી ચોક્કસ શિવાંગીની, જે બનાસકાંઠામાં જે ગત રાતથી જે વરસાદ વરસી રહ્યો છે અને રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં વરસાદના લીધે જે બનાસ નદી છે એ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। જ્યારે બનાસકાંઠામાં જે નોંધપાત્ર વરસાદ થવાથી જે નદી આવી છે અને એમાં તંત્ર દ્વારા જે છે લોકોને નદીમાં ન ઉતરવાની સલાહ અપાઈ છે અને જે તંત્ર મામલતદાર સહિતના અધિકારીઓ જે છે એ નદીની આસપાસ છે તાકીદના પગલા રૂપે પગલા લઈ રહ્યા છે। જ્યારે જી